હેલો ફ્રેન્ડ્સ, કેમ છો મિત્રો? હમણાં એક મુંબઈના જાણીતા દિગ્દર્શક અને મિત્ર છે, તેમના દ્વારા હમણાં દિગ્દર્શક કરવામાં આવેલી છે એક ફિલ્મ, જેમાં સેવા સુરક્ષા અને શાંતિ નામની આ ફિલ્મ છે, જે પોલીસની શૌર્યગાથા વિશે છે. આમાં મુખ્ય મુદ્દો એ છે મિત્રો કે આ ફિલ્મ જે છે એ ખાસ કરીને તમે જો એક એવા અદ્ભુત વિષય સાથે કંડારવામાં આવી છે કે જે ફક્ત એન્ટરટેનમેન્ટ નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા માટે થઈને પોલીસ, સરકાર અને કાયદો, તમે જો એનો ઉપયોગ ક્યાંક દુરુપયોગ અને કહી શકાય કે જે ચેલેન્જીસ, જે પડકારો છે પહોંચી વળવા માટે એ લોકોએ પોલીસ દળોએ કેટલી મહેનત કરવી પડે છે એ અંગેની ખૂબસૂરત ફિલ્મ છે. તો આ ફિલ્મમાં તમે જુઓ કે ખાસ કરીને મનોજભાઈએ બતાવ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખરેખર ગુજરાત પોલીસ દળ ખરેખર કેટલું સાબદું અને કેટલું સતર્ક હોય છે. મુખ્યમંત્રીને આમાં એક આતંકી હુમલાની જાણ થતાં એમણે સ્પષ્ટપણે સૂચના આપી કે કોઈપણ ભોગે આ હુમલો થતો અટકાવવાનો રહેશે. ત્યારે તમે જુઓ કે કઈ વિકટ સ્થિતિમાં, કેટલીક કપરી પરિસ્થિતિમાં પોલીસે તમામ રાજ્યનો ચપ્પે ચપ્પા કહી શકાય કે વિસ્તારમાં એક આમ કહી શકાય કે ડ્રિલિંગ પ્રકારની કામગીરી કરી અને તમે જુઓ કે આ ગુનેગારોને શોધી કાઢ્યા અને ઓપરેશનને નશ્યત કર્યું હતું. ત્યારે એની સામે અહીં જોવાનું એ છે કે કાયદાના કહી શકાય કે વર્તુળમાં અથવા ફ્રેમ સ્ટ્રક્ચરમાં રહીને અને અનેક પડકારો વચ્ચે તમે જુઓ તો એમણે આ કહી શકાય કે જે ફિલ્મ જે છે એમાં ખૂબ જ બખૂબી એક કહી શકાય કે મજબૂત સ્ટ્રોંગ મેસેજ આપ્યો છે કે પોલીસો જે આવી કહી શકાય કે વિકટ જે સ્થિતિ હોય છે એમાં પણ કાયદાના ફ્રેમમાં રહીને કેવી રીતે આ કહી શકાય કે આવા ઓપરેશનો પાર પાડે છે. એની જે શૌર્ય ગાથા છે અદ્ભુત છે. મુખ્યમંત્રીનો જે રોલ છે એ પણ ખૂબ જ કહી શકાય કે અદ્ભુત છે. એટલે આ ફિલ્મ તમે જોશો ત્યારે તમને લાગશે ખરેખર કે આપણને ખ્યાલ નથી હોતો, પરંતુ આપણી આસપાસ કયા પ્રકારના ઓપરેશનો ચાલતા હોય છે અને ક્યાંક કાયદાના ઉપયોગની સાથે એનો દુરુપયોગ પણ કઈ રીતે થતો હોય છે. અહીં જોવાનું એ જ રહે છે. પોલીસની સફળ કામગીરી બાદ પણ તમે જુઓ કે ખરેખર એમને પરિણામ સ્વરૂપ શું મળે છે. અત્યારે મિત્રો હું અહીં કહી દઈશ તો ખરેખર તમને પણ કહી શકાય કે ફિલ્મ જોવાનો રસ નહીં રહે, પરંતુ આ ફિલ્મ જોશો ત્યારે કહી શકાય કે તમને પણ એમ થશે કે ખરેખર કાયદાનો ક્યાંક ઉપયોગ, તો એની સામે જે લોકો ખરેખર સેવા કરે છે, જે લોકો કહી શકાય કે ક્યાંક જોખમો ઉઠાવે છે આપણા માટે, રાષ્ટ્ર માટે, દેશ માટે, અને તેમ છતાં બદલામાં એમને શું મળે છે ખરેખર. એટલે કાયદાના જે છીંડા છે એનો ઉપયોગ અને દુરુપયોગ એ અંગે પણ કહી શકાય કે આ ફિલ્મમાં ખૂબ છણાવટ કરવામાં આવી છે. ત્યારે મનોજભાઈ, તમને ખરેખર મારા તરફથી એક તો તમને ખૂબ ખૂબ ધન્યવાદ કે આવી કહી શકાય કે એક જે ઊંડાણપૂર્વક તમે જુઓ તો રિસર્ચ કરેલી આ ફિલ્મ જે છે એમાં ખૂબ મહેનત કરી છે તમે અને તમારી ટીમે. તો મને લાગે છે એને ખૂબ સારો આવકાર મળશે અને લોકોને પણ કહી શકાય કે આવી શૌર્ય ગાથા સમયે એક ફિલ્મ જોવામાં ખૂબ જ એક રસ પણ પડશે અને ક્યાંક કહી શકાય કે જાણવા પણ ઘણું બધું મળશે કે ખરેખર તમને જેટલું તમારી આજુબાજુનું વિશ્વ સલામત અને કહી શકાય કે જે આરામદાયક લાગતું હોય છે ત્યાં એ લોકો કયા પ્રકારના જોખમો ઉઠાવતા હોય છે, એમની સ્થિતિ શું હોય છે, કઈ સ્થિતિમાં એ લોકો તમારો બચાવ કરે છે, આ બધું કહી શકાય કે એક નાગરિક તરીકે તમારા માટે જાણવું ખૂબ જરૂરી હોય છે. અને જરૂરી કરતાં પણ તમે જુઓ કે તમને જાણવા મળશે કે ખરેખર કઈ વિકટ સ્થિતિમાં આવા ઓપરેશનો પાર પડતા હોય છે. તો સમગ્ર ટીમને કહી શકાય કે મારા તરફથી ખૂબ ધન્યવાદ અને આ ફિલ્મને ખૂબ સારો પ્રતિસાદ મળશે એવી એક અભ્યર્થના. ઓલ ધ બેસ્ટ મનોજભાઈ.